સુરત જિલ્લાના 7 તાલુકાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડને ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટને લઈને અસરગ્રસ્ત ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ આજે સુરત કલેક્ટર કચેરી સમક્ષ પહોંચ્યું હતું। ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા અને માંડવી તાલુકાના સેંકડો ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેતૃત્વ હેઠળ કલેક્ટરને રજૂઆત કરી હતી। ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન જરૂરી છે, પરંતુ તેના બદલે મળતા અનુચિત અને પુનર્વસનના પ્રશ્નોને કારણે ખેડૂતોમાં રોષ છે। તેઓએ માંગણી કરી હતી કે ટ્રાન્સમિશન લાઇન માટે લેવાતી ખેતીની જમીનનો યોગ્ય બજાર ભાવે અને તાત્કાલિક વળતર આપવામાં આવે। સાથે જ લાઇન નીચેની જમીન પર ખેતી અને બાંધકામ સંબંધિત નિયમો સ્પષ્ટ કરવા, પાક અને વૃક્ષોના નુકસાનની આવકની ભરપાઈ કરવા અને પ્રોજેક્ટ સંબંધિત તમામ માહિતી ખેડૂતો સાથે સુલભ રીતે શેર કરવાની માંગણી પણ રજૂઆતમાં કરવામાં આવી હતી। ખેડૂત નેતાઓએ ચેતવણી આપી હતી કે જો તેમની વ્યાજબી માંગણીઓ ધ્યાને લેવામાં નહીં આવે તો તેઓ વ્યાપક આંદોલન કરવા બદલ ગંભીર રહેશે। તેઓએ સરકાર દ્વારા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને પારદર્શિતા સાથેની ચર્ચા શરૂ કરવા પર ભાર મૂક્યો હતો। આ બાબતે કલેક્ટર કચેરી તરફથી ખેડૂત નેતાઓને આશ્વાસન મળી હોવાની માહિતી છે અને રજૂઆતની નોંધ લઈ સંબંધિત અધિકારીઓને તપાસ કરી અદ્યતન કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે। ખેડૂતોના આ મોરચાને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો સાથેના ખેડૂતોના વિવાદોની એક નવી કડી તરીકે જોવામાં આવી રહ્યું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જે 14 જિલ્લાઓમાંથી જે હાઈ ટેન્શન લાઇન, વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે, એને લઈને અમે ખેડૂતોએ વારંવાર કલેક્ટરશ્રી તમામ કલેક્ટરે રજૂઆત કરી છે। કચ્છથી લઈને નવસારી સુધીના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ જે ટેલિગ્રાફ એક્ટ 1885 જે રદ થયેલો કાયદો છે એનો ઉપયોગ કરી જે કાર્યવાહી કરે છે એનો વિરોધ છે। બીજું, કલેક્ટર શ્રી દ્વારા જે ડીએલવીસી કરવામાં આવી છે એ ડીએલવીસીના ભાવ ઘણા ઓછા છે, એને લઈને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે ભાઈ ડીએલવીસી રદ કરો અને ખેડૂતોની જમીન સંપાદિત કરી અને બજાર કિંમતના 4 ગણા આપો, એવી માંગણી સાથે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ।